આપણા ફોનમાં આપણે જનરલી વોટ્સઅપ ખોલવું હોય તો આપણે શું કરતા હોઈએ કે આપણો મોબાઈલ અગર લોક હોય તો આપણે પહેલાં તો અનલોક કરીએ ને ત્યારબાદ વોટ્સઅપવાળા આઇકન પર ક્લિક કરીએ એટલે વોટ્સઅપ ખુલે, ફેસબુકવાળા આઇકન પર ક્લિક કરીએ એટલે ફેસબુક ખુલી જાય, ઇન્સ્ટાગ્રામવાળા આઇકન પર ક્લિક કરીએ એટલે ઇન્સ્ટાગ્રામ ખુલી જાય. પણ આપણા ફોનમાં અમુક એવા ફીચર છે કે જેનો યુઝ કરીને તમે તમારા મોબાઈલમાં ખાલી ને ખાલી W ડ્રો કરશો એટલે વોટ્સઅપ ખુલી જશે, તમે F ડ્રો કરશો એટલે ફેસબુક ખુલી જશે, I ડ્રો કરશો તો ઇન્સ્ટાગ્રામ ખુલી જશે, એમ ડ્રો કરશો તો મ્યુઝિક ખુલી જશે. આવા ઘણા બધા ઓપ્શન તમને તમારા મોબાઈલમાં મળી જતા હોય છે. પણ આ બધા જ ઓપ્શનને તમે એક્ટિવેટ કઈ રીતના કરી શકો, એને યુઝ કઈ રીતના કરી શકો, એ જ વિષય પર આજનો આ વિડીયો મેં ડિટેલમાં બનાવ્યો છે કે જ્યાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ હરેક પ્રોસેસ બતાવવાની છું અને સમજાવવાની છું કે જેનાથી તમે પણ તમારા મોબાઈલમાં આ બધા જ ફીચર એક્ટિવેટ કરી શકો અને યુઝ કરી શકો, જેનાથી કોઈ પણ તમારા મોબાઈલમાં એપ્લિકેશન છે તો આ ફેસબુક, વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ, તો તમે આ જ બધા આઇકન ડ્રો કરીને એ એપ્લિકેશન ડિરેક્ટલી તમે ખોલી શકો છો. કઈ રીતે? હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. તમારા ફોનના એ ફીચરની આપણે આગળ વાત કરીએ પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ફીચરની કે જેમાં તમે તમારા મોબાઈલમાં W ડ્રો કરશો તો વોટ્સઅપ ખુલી જશે, F કરશો તો ફેસબુક અને I કરશો તો ઇન્સ્ટાગ્રામ. તમને પૂરી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે, સ્ટેપ બાય સ્ટેપ પૂરી પ્રોસેસ, બધા જ ફીચર અમે અહીંયા કયા યુઝ કરી રહીએ છીએ તમને એ સ્ક્રીન પર જોવા મળશે અને તમે એ તમારા ફોનમાં એનો યુઝ કરી શકો છો, એને કોપી કરી શકો છો. સ્ટીલ અગર જો તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, ફટાફટ પ્રોસેસ અહીંયાથી જઈ રહી હોય અને તમારે ધીરે ધીરે જોવી હોય તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે આ યુટ્યુબ વિડીયોની સ્પીડ તમે ઘટાડી શકો છો. તમને અહીંયા જ ઉપર એક ફીચર મળશે કે જ્યાંથી તમે આ વિડીયોની સ્પીડને ઉપર નીચે કરી શકો છો, યાની કે વધારી ઘટાડી શકો છો. એટલે તમે ત્યાંથી જ આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો અને ત્યારબાદ પૂરી પ્રોસેસ તમે શાંતિથી ધીરે ધીરે એકવાર અહીંયા જોઈ લો અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એને યુઝ કરી શકો છો. આગળ વધીએ અને વાત કરીએ ફીચરની કે જેનાથી તમે તમારા મોબાઈલમાં ખાલી W ડ્રો કરો છો કે પછી F ડ્રો કરો છો કે I ડ્રો કરો છો તો હરેક એપ્લિકેશન જે છે એ ખુલી જશે. હવે આ ફીચર અનલોક કરવા માટે, એક્ટિવેટ કરવા માટે તમારે તમારા મોબાઈલના સેટિંગ્સ પર જવાનું છે અને સર્ચ કરવાનું છે સ્માર્ટ વેક. તમને અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ વાળો ફીચર તમારે જે છે તમારા મોબાઈલના સેટિંગ્સ પર જઈ અને સર્ચ કરવાનો છે અને ત્યારબાદ તમને ઘણા બધા ઓપ્શન અહીંયા જોવા મળી જશે. જેવી રીતના મારી પાસે જે આ ફોન, જે મોડલ છે એમાં અમને આ ઓપ્શન દેખાઈ રહ્યા છે કે જેમાં હું સ્વાઇપ અપ કરીશ ખાલી તો અનલોક વાળો ઓપ્શન આવી જશે, સ્વાઇપ ડાઉન કરીશ તો કેમેરા ડિલે ખુલી જાય છે, હું એમ ડ્રો કરું છું તો પછી મ્યુઝિક ખુલી જશે, W ડ્રો કરું છું તો વોટ્સઅપ, F ડ્રો કરું છું તો ફેસબુક અને I કરું છું તો એ રીતના ઇન્સ્ટાગ્રામ. તો આ બધા જ ફીચર મને મારા ફોનમાં અને મારા મોડલમાં દેખાઈ રહ્યા છે. એવી રીતના તમે પણ તમારા ફોનમાં જે કોઈ પણ અહીંયા સેટિંગ્સ દેખાઈ રહ્યા છે અને જે પણ તમારે યુઝ કરવા છે એને તમે અહીંયાથી ઓન કરી દો અને ત્યારબાદ શું થશે કે તમારો ફોન અનલોક છે. તો હવે પહેલાં પ્રોસેસ એ રહેતી હતી કે તમારા ફોનને તમે અનલોક કરો, ત્યારબાદ તમે જે પેજ પર વોટ્સઅપ હોય એ ગોતો અને ત્યારબાદ વોટ્સઅપ પર તમે ક્લિક કરીને એપ્લિકેશન ખોલી શકો છો. પણ હવે અહીંયા શું થશે, તમે આ ઓપ્શન ઓન કરી દીધા હશે તો તમારો ફોન સપોઝ અનલોક છે અને અનલોક ફોનમાં જ તમે સપોઝ W ડ્રો કરો છો તો ડિરેક્ટલી અનલોક કરીને વોટ્સઅપ ખુલી જશે. તો હમણાં જ જાઓ, આ ફીચર ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરીને એમને પણ પૂછો કે એમના ફોનમાં આ ફીચર કઈ રીતના વર્ક કરે છે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.